ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. માથથી લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 33મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમી સલામ. ઉપરોક્ત બાબત સમજાવવા પ્રભુ ઈસુએ અંજીરનું દ્રષ્ટાંત આપ્યું. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એટલે અમુક બાબતોને આપણે અવલોકન કરીએ છીએ અને તેના પરથી આપણે અટકળો કરીએ છીએ કે કરવામાં આવે છે. એમ જ જે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જણાવ્યું તે થવા લાગે અને જણાય તો જાણવું કે તેમનું આવવું નજીક છે. મને જે આજના વચનમાં ગમ્યું તે તો છે વચનનો પાછલો ભાગ. ત્યાં લખ્યું છે કે ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. હા, તે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે મારા તમારા આપણા બારણા આગળ જ છે. હા, તે આપણા હૃદય દ્વારે જ છે ને પ્રકટીકરણ 3:20 મુજબ ખટખટાવી રહ્યા છે. કિંતુ આ જગતના ઘોંઘાટભર્યા વાતાવરણ અને આપણી અસ્થિરતા આપણને તેમનો ધીરો મીઠો પ્રેમી અવાજ સાંભળતા રોકે છે. ચોક્કસ વ્યક્તિના આગમનથી આપણા અને ખાસ કરીને જુવાન હૃદયોમાં ઘંટડી વાગે છે. અને પેલું ગીત છે ને, તુને મારી એન્ટ્રી ઓર દિલ મેં બજી ઘંટી, અને એ પણ પાછી 3-4 વાર વાગે, ટન 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 ટન. અને એ ફટાક દઈને આપણને સંભળાય છે. પરંતુ મારો વહાલો વર્ષોથી આપણા હૃદયના દ્વારે ઊભો રહીને ઠોકી રહ્યો છે, ખટખટાવી રહ્યો છે, તે આપણને સંભળાતું નથી. ખોલો એ હૃદય દ્વારે. મેં ને તમે અને આપણે જે ખંભાતી તાળા માર્યા છે ને એ તાળાને આપણે આજે ઠોકીએ અને બહાર ઊભેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે અંદર લઈએ, કે જેથી કરીને આપણા માટે જે સાર્વકાલિક બાબતો તેણે આનંદદાયક બાબતો જેણે રાખી મૂકી છે એ આપણે સંપાદન કરીએ, પ્રાપ્ત કરીએ. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને એ બધી બાબતો સમજવા માટે, કરવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.